દરિયામાં ખારવો વહાણ લઈને જાય અને રાત્રિના સમયે ભૂલો પડે તો એ જોવા માટે આ હોકાયંત્ર તો હવે આવ્યા, બાકી પેલા હોકાયંત્ર ક્યાં હતા? એ આમ જોઈ લે કે ધ્રુવનો તારો ક્યાં છે, કે આ બાજુ, હા આ ઉત્તર દિશા, અને હવે મારે પૂર્વમાં જવાનું છે. ખારવો સમુદ્રમાં ભૂલો પડે અને ધ્રુવના તારાને જોતા એને જો રસ્તો મળી જાય તો મારું ભાગવત એમ કહે કે આ સંસાર રૂપી આ સાગરમાં આ જીવાતમાં જ્યારે એ ભટકવા લાગે, રસ્તો ભૂલે, ત્યારે આ ધ્રુવના ચરિત્રને ભક્તિને યાદ કરે તો પરમાત્મા એના ઉપર અસીમ કૃપા કરે છે. ધ્રુવના વંશની કથા કઈ સંભળાવી. ધ્રુવના વંશમાં અંગ રાજા થયા. હવે અંગનો એક દીકરો થયો વેન, ભયંકર પાપી થયો. એટલા બધા પાપ કર્યા કે ધરતીમાંથી રસકસ જતા રહ્યા. જો યાદ રાખજો, દુષ્કાળ પડે ને ત્યારે એમાં બે વસ્તુ દુષ્કાળ પડે, એક રાજા પાપી હોય અને બીજું આપણા પાપ વધી જાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણા પાપ વધે અને રાજા પાપી હોય ત્યારે આ દુષ્કાળો ખૂબ પડે. એટલે વેને ભયંકર પાપ કર્યા, ધરતી રસકસ ગળી ગઈ, દુષ્કાળ પડ્યા અને ત્યારે વેનનો નાશ થયો. અને એ સમયે ભગવાન પોતે અવતાર ધારણ કરી પ્રગટ થયા. ભગવાનનો પૃથુ અવતાર થયો. બોલે પૃથુ નારાયણ ભગવાન. ભગવાન પૃથુ પ્રગટ થયા. પ્રગટ થઈ અને ભગવાન પૃથુએ કહ્યું કે હે પ્રજાજનો, આજથી હું તમારો રાજા. બોલો તમને શું તકલીફ છે? કે મહારાજ અમારો તમારા પેલાનો જે રાજા હતો એ પાપી બહુ હતો, એટલા માટે એટલા બધા પાપ વધી ગયા કે ધરતી રસકસ ગળી ગઈ છે. એટલે અમે અનાજ વાવી, અનાજ ઉગતું નથી, પાણી મળતું નથી. મહારાજ એટલું બધું અમારી બહુ મુશ્કેલી છે.